નમસ્કાર મિત્રો, સુરતની બાજુમાં તાપી નદીના કિનારે ગલતેશ્વર મહાદેવનું પૌરાણિક મંદિર આવેલું છે, જે 200 વર્ષ જૂનું હોવાનું મનાય છે. અહીંયા ત્રિવેણી સંગમ પણ છે અને એના ઉપર સ્વિમિંગ પુલ પણ બનાવેલ છે, જ્યાં તમે નહાવાની મજા પણ લઈ શકો છો. અહીંયા 62 ફૂટ ઊંચી શિવજીની પ્રતિમા પણ છે અને આ એક ખૂબ સરસ મજાનું ફરવાલાયક સ્થળ છે, જોવાલાયક સ્થળ છે, દર્શન કરવા લાયક સ્થળ છે. તો આના વિશે વિગતવાર માહિતી સાથે ચાલો જોઈએ આ વિડીયો. ગલતેશ્વર મહાદેવનું આ મંદિર સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં ટીંબા ગામે આવેલું છે. સુરતથી 30 કિલોમીટર અને કામરેજથી 20 કિલોમીટરના અંતરે આ મંદિર આવેલું છે. તો આપણે મંદિરે પહોંચી ગયા છીએ. મંદિરનો મેઇન ગેટ તમે સામે જોઈ શકો છો. સૌથી પહેલાં અહીંયા પાર્કિંગ ચાર્જ આપવાનો છે. બાઇકના 10 રૂપિયા અને ફોર વ્હીલના 30 રૂપિયા પાર્કિંગ ચાર્જ છે. મંદિરનું આ વિશાળ કેમ્પસ તમે જોઈ શકો છો. પાર્કિંગ પણ ખૂબ જ મોટું છે, જેથી કોઈ અવ્યવસ્થા ન થાય. વિશાળ પાર્કિંગની વ્યવસ્થા છે. બાજુમાં જ શિવજીની પ્રતિમા પણ તમે જોઈ શકો છો. મંદિરની એકદમ નજીક જ પાર્કિંગ છે અને પાર્કિંગમાંથી જ સીધા આપણે મંદિરે પહોંચી શકીએ છીએ. હવે આપણે પાર્કિંગ કર્યા પછી મુખ્ય પ્રવેશ દ્વારથી મંદિરમાં દર્શન માટે જઈ રહ્યા છીએ. દર્શન માટે જવાનો માર્ગ પણ સરસ મજાનો સુશોભિત છે, જે તમે જોઈ શકો છો. મંદિરના દર્શન સુધી પહોંચવાના આ માર્ગને પણ આકર્ષક રીતે સજાવવામાં આવ્યો છે અને અહીંયા દરેક જગ્યાએ તમે સેલ્ફી લઈ શકો છો, ફોટો લઈ શકો છો. હર હર મહાદેવ. મહાદેવની વિશાળ પ્રતિમાના દર્શન તમે દૂરથી પણ કરી શકો છો. બાજુમાં જ ગલતેશ્વર મહાદેવનું મંદિર છે. હવે સૌથી પહેલા આપણે બાજુમાં આવેલ રામજી મંદિરના દર્શન કરીએ. અહીંયા રામ દરબારના દર્શન આપણે કરી શકીએ છીએ. હવે આપણે ભોળાનાથની પ્રતિમાની બાજુમાં જ છીએ. ગુજરાતની આ 3જા નંબરની સૌથી ઊંચી મૂર્તિ છે. દ્વારકાની બાજુમાં નાગેશ્વર જ્યોતિર્લિંગ જો તમે ગયા હોય તો ત્યાં પણ મહાદેવની ઊંચી પ્રતિમા છે. એવું લાગે કે ભગવાન ભોળાનાથ ધ્યાનની અવસ્થામાં હોય, એમ થાય કે બસ દર્શન કરતા જ રહીએ. બાજુમાં હનુમાનજીનું આ મંદિર છે. હવે આપણે ગલતેશ્વર મહાદેવના દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ. આપણા જે 18 મહાપુરાણ છે એમના નામ સાથે અને એમાં કેટલા શ્લોક છે એની વિગત પણ તમે અહીંયા વાંચી શકો છો.
શિવજીની પ્રતિમાની નીચે 12 જ્યોતિર્લિંગના દર્શન પણ છે અને સાથે સાથે બાબા અમરનાથના દર્શન પણ છે. તો ચાલો 12 જ્યોતિર્લિંગના દર્શન કરીએ અને પાવન થઈએ. જ્યોતિર્લિંગમાંથી કયા જ્યોતિર્લિંગના દર્શનથી આપણને શું ફળ મળે છે એની વિગત અહીંયા તમે વાંચી શકો છો. મંદિરની બાજુમાં જ વિસામો લેવા માટે, રેસ્ટ કરવા માટે સરસ મજાની વ્યવસ્થા છે, જ્યાં તમે ઝૂલા પર બેસીને એન્જોય કરી શકો છો. બાળકો મસ્તીથી રમી શકે એના માટે આગળ મેદાન પણ છે. હવે મંદિર કેમ્પસમાં જ આવેલ ગંગોત્રી ત્રિવેણી સંગમ પર જઈએ અને સ્વિમિંગ પુલમાં નહાવાની મજા લઈએ. તો આના માટે અહીંયા એક વ્યક્તિની 50 રૂપિયા ટિકિટ છે. 3 વર્ષથી ઉપરના બાળકની ટિકિટ લેવી પડશે. પગથિયા ઉતરીને નીચે જવાનું છે. કિંમતી સામાન કે મોબાઈલ મૂકવા માટે અહીંયા લોકરની પણ સુવિધા છે, જ્યાં તમે તમારો કિંમતી સામાન મૂકી શકો છો. અહીંયા 4 અલગ અલગ કુંડ છે જેના નામ આપવામાં આવ્યા છે, જેમ કે નારદી કુંડ, ગંગા કુંડ, ગુપ્ત ગંગા કુંડ અને તાપી કુંડ. કહેવાય છે કે નારદજી શાપિત અવસ્થામાં જ્યારે કુષ્ઠ રોગથી પીડાતા હતા ત્યારે આ જગ્યાએ આવી અને શિવજીની કૃપાથી તે રોગમુક્ત થયા હતા. એવી માન્યતા છે કે પૂનમના દિવસે આ ત્રિવેણી સંગમમાં સ્નાન કરી જે કોઈ વ્યક્તિ મંદિરમાં મહાદેવને અભિષેક કરશે એના શરીરના તમામ રોગોનું નિવારણ થશે અને એ રોગમુક્ત થશે. સ્વિમિંગ પુલમાં નાહીને કપડાં બદલવા માટે લોકરની બાજુમાં જ ભાઈઓ અને બહેનો માટે અલગ અલગ વ્યવસ્થા છે.